આજે આપણે ગુજરાતી ભાષામાં વાત કરીશું. લિટલ બીટ પારસી ગુજરાતી. કેમ કે આજે આપણે પારસીઓના ન્યૂ યર, નવરોઝ અને પતેતીને રિગાર્ડેડ વાત કરીશું. ગુજરાતી એટલા માટે કે પારસીઓ ઇન્ડિયામાં રહેતા હોય કે ઓવરસીઝમાં રહેતા હોય, ભલે ગમે એટલા મોડર્ન હોય, પરંતુ ઘેરમાં તો ઇન્ટરેક્શન મોટો ભાગે ગુજરાતીમાં જ કરતા હોય છે. આજે પણ કેટલીક જગ્યાએ ટેક્સ્ટબુકોમાં અને કેલેન્ડરમાં પારસીઓનું ન્યૂ યર પતેતી તરીકે લખવામાં આવે છે, જે એબ્સોલ્યુટલી ઇનકરેક્ટ છે. કેમ કે પતેતી એટલે વર્ષનો છેલ્લો દિવસ, ગત વર્ષો દરમિયાન કરેલા ગુનાઓ, ભૂલોનો પ્રાયશ્ચિત કરવાનો દિવસ, આત્મચિંતન કરવાનો દિવસ. સો પતેતી ઇઝ નો વન્સ ન્યૂ યર. આપણે આખા વર્ષ દરમિયાન હજારો લોકો સાથે ઇન્ટરેક્શન કરતા હોઈએ, એટલે ક્યારેક ને ક્યારેક કોઈકને ખોટું લાગે, ક્યારેક ને ક્યારેક કોઈ સાથે બોલવાનું થાય, ઊંચ નીચ થાય, એ બદલ દાદા રોડમોજ પાસે પ્રેયર્સ કરી માફી માંગવાનો દિવસ એટલે પતેતી. પતેતી ઇઝ નો વન્સ ન્યૂ યર. ઇન અવર લેંગ્વેજ વી સે કોલ્ડ ઇટ પતેત પશેમનો, મતલબ માફી માંગવાનો દિવસ. વર્ષનો છેલ્લો દિવસ પતેતી તરીકે ઓળખાય છે. અને આવનારા વર્ષનો પહેલામાં પહેલો દિવસ એ પારસી ન્યૂ યર, ડેટ ઇઝ કોલ્ડ નવરોઝ. એટલે નવરોઝ અને પતેતી એ બેઉ એકબીજા સાથે સંકળાયેલા તો છે, પણ બોથ આર વેરી મચ ડિફરન્ટ. તમને સિમ્પલ લેંગ્વેજમાં કહું તો પતેતી એટલે વર્ષનો છેલ્લો દિવસ અને નવરોઝ એટલે વર્ષનો પહેલો દિવસ. So, Nowruz Mubarak to all of you. Wishing you all a very happy, healthy, wealthy and a blessed Nowruz across the globe who are watching this reel.